નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત શ્રી ભવાનીગઢ પ્રાથમિક શાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 5 ગણિતની અંદર ભાગ અને પૂર્ણ એકમની અંદર આપણે ઘણું બધું શીખી ગયા છીએ, બરાબર. હવે આજે થોડું જોવાનું છે ખરીદ વેચાણની પ્રક્રિયા. બજારમાં આપણે વ્યવહારુ રીતે જે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, બજારમાં લેવા જઈએ છીએ. તમારા મમ્મી પપ્પા સાથે તમે ક્યારેક ખરીદી કરવા જાઓ, શાકભાજીની ખરીદી કરવા જાઓ, તો આ શાકભાજી ખરીદી કરતી વખતે ક્યારેક તમે 2.5 કિલોની ખરીદી કરો, ક્યારેક તમે 3 કિલોની, ક્યારેક 3.5 કિલોની, 4.5 કિલોની, 5.5 કિલોની, 4.5 કિલોની, 4.25 કિલોની, આ બધી વસ્તુઓ છે એના તમે ભાવ ક્યારેક એને જો કોઈ પણ ભાવ છે પ્રતિ કિલોમાં આપેલા હોય છે, બરાબર. પછી તો એને તમે 3.5 કિલો લીધું, 2.5 કિલો લીધું, 1.5 કિલો લીધું, 2.5 કિલો લીધું, 2.25 કિલો લીધું, એના આધાર ઉપર તમારે એની કિંમત એને દુકાનદાર કે જે કઈ વ્યક્તિ હોય શાકભાજી વાળો એને તમારે ચૂકવવી પડતી હોય છે. મિત્રો, અહીંયા આપણે કીર્તિની ખરીદી દ્વારા એ રકમ આપણે કેવી રીતે આપણે ખરીદી કરવા જઈએ અને કેવી રીતે આપણે એમને દેવી, એના માટે આપણે અહીંયા કીર્તિની ખરીદી દ્વારા આપણે એ વસ્તુને સમજવાની છે. મિત્રો, અહીંયા જોશો કીર્તિની ખરીદી કરવા માટે અહીંયા વસ્તુ આપેલી છે ટામેટા, બટાકા, ડુંગળી, ગાજર અને દૂધી, આટલી વસ્તુ આપેલી છે અને એના ભાવ રૂપિયામાં આપેલા છે. 12 રૂપિયા, 10 રૂપિયા, 16 રૂપિયા, 18 રૂપિયા અને 8 રૂપિયા. એ ભાવ છે પ્રતિ કિલો, એટલે કે પ્રતિ કિલો એટલે કેવા કિલો, તો કે 1 કિલોનો ભાવ એ આપેલો છે. આ 1 કિલો ભાવની અંદર તમે જોશો તો આ ટમેટા છે કેટલા રૂપિયા કિલો, તો કે 12 રૂપિયા કિલો. બટાકા કેટલા રૂપિયા કિલો, તો કે 10 રૂપિયા. ડુંગળી કેટલા રૂપિયા, તો કે 16 રૂપિયા કિલો. ગાજર 18 રૂપિયા કિલો અને દૂધી છે કેટલા રૂપિયા કિલો છે, 8 રૂપિયા કિલો. આ ભાવ જે આપેલા છે એ આપણને પ્રતિ કિલોગ્રામના ભાવ આપણને આપેલા છે. હવે આપણે અહીંયા જોવાનું છે, આ દાખલા દ્વારા આપણે એની સમજ મેળવવી. દાખલા તરીકે આપણને કોઈ પણ વસ્તુના ભાવ છે એ કિલોગ્રામમાં આપણે આપેલા હોય તો આપણે તરત જ એના આધારે આપણે ચૂકવણી કરી શકીએ. પણ અમુક ભાવ છે એ આપણને 1/4 કિલોમાં, 1/2 કિલોમાં, પછી 1/4 કિલોમાં આપણને આપેલો હોય તો એ આપણે ક્યારેક થોડાક ગૂંચવણમાં પડી જઈએ છીએ, જે આપણે આના દ્વારા સમજીએ. મિત્રો, પહેલો દાખલો આપણને આપેલો છે કે 2 કિલોગ્રામ ટમેટાનો ભાવ કેટલો થશે. જો કીર્તિ ખરીદી કરવા જાય છે અને કીર્તિ બજારમાંથી 2 કિલોગ્રામ ટમેટા ખરીદે છે, તો સૌથી પહેલા આપણે જ્યારે જો અહીંયા આપણને પૂર્ણ સંખ્યા આપેલી છે, જો પૂર્ણ સંખ્યા ન આપેલી હોત તો આપણે એનો છેદ ઉડાડવા પડે. પણ અહીંયા આપણે શું કરશું તો કે ત્રિરાશિ મૂકી અને સીધો આપણે ડાયરેક્ટ જવાબ મેળવી શકીએ છીએ. હવે આપણે જોવાનું છે મિત્રો 2 કિલોગ્રામ ટમેટાનો ભાવ. તો સૌથી પહેલા આપણે કોઈ પણ દાખલો ગણતી પહેલા આપણે 1 કિલોગ્રામનો ભાવ અહીંયા લખી લેવો ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલા આપણે અહીંયા 1 કિલોગ્રામ ટમેટાનો ભાવ આપણે લખી લઈએ, તો કે 1 કિગ્રા ટમેટાનો ભાવ બરાબર કેટલા રૂપિયા છે, 12 રૂપિયા, બરાબર. તો આ 12 રૂપિયા છે 1 કિલોગ્રામ ટમેટાનો ભાવ છે. તો અહીંયા આપણે 2 કિલોગ્રામ ટમેટાનો ભાવ કેટલો, તો માટે 2 કિગ્રા ટમેટાનો ભાવ કેટલો. તો એને આપણે મેળવવા માટે શું કરશું, સીધા આપણે 12 ગુણ્યા 2 કરશું. તો 12 દુને કેટલા રૂપિયા થશે, 24 રૂપિયા થશે. તો આને કીર્તિએ 2 કિલોગ્રામ ટમેટા ખરીદ્યા તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે, તો કે 2 કિગ્રા ટામેટાના 24 રૂપિયા ચૂકવવા પડે છે. મિત્રો, અહીંયા તમે જોશો તો આપણે સીધા 12 ગુણ્યા 2 એટલે કે 1 કિલોગ્રામના 12 રૂપિયા હતા. એને 2 કિલોગ્રામ ટમેટા ખરીદ્યા તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે, 24 રૂપિયા ચૂકવવા પડશે. ત્યાર પછી આપણે જોઈશું અહીંયા બીજો દાખલો આપણને આપેલો છે કે 1/2 એટલે કે 1/2 કિલોગ્રામ ટમેટાના ભાવ કેટલો થશે. 1/2 ટમેટાનો ભાવ કેટલો થશે, તો આપણે 1 કિલોગ્રામ ટમેટાનો ભાવ તો આપણે લખી લઈએ, તો કે 1 કિગ્રા ટામેટાનો ભાવ બરાબર 12 રૂપિયા. તો 1/2 કિલોગ્રામ
ટમેટાનો ભાવ બરાબર આપણે શું કરશું તો કે અહીંયા આપણે સીધા 12 ગુણ્યા 1/2. અહીંયા આપણે છેદ ઉડાડશું તો 2 6 12. જો ડાયરેક્ટ આપણને અડધો કિલો આપેલા છે એટલે આપણે છેદ ઉડાડી 6 એકા 6. તો કેટલા રૂપિયા આપણે અડધો કિલોગ્રામ ટમેટાના એને ચૂકવવા પડશે તો કે એને 6 રૂપિયા 1/2 કિગ્રા ટમેટાના ચૂકવવા પડે. મિત્રો આ રીતે તમે જોશો તો આપણે અડધો કિલો 1 કિલોગ્રામ ના આપણને ખબર છે અહીંયા આપણે આપેલા છે. હવે આપણે એના આધારે આપણે અડધો કિલોગ્રામ ટમેટાનો ભાવ મેળવવાનો છે. ત્યાર પછીનો દાખલો આપેલો છે કિરણને 2 કિલોગ્રામ ટમેટા જોઈએ છે તો ભાવ કેટલો થશે તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે. બરાબર, ભાવ કેટલો થશે મતલબ કે એને કેટલા રૂપિયા એને ચૂકવવા પડશે. તો મિત્રો આપણને 1 કિલોગ્રામ ટમેટા આપણે પેલા ભાવ લખી લઈએ કે 1 કિગ્રા ટમેટાનો ભાવ બરાબર કેટલા રૂપિયા છે 12 રૂપિયા. હવે તમે જોશો મિત્રો અહીંયા આપણને કેટલા કિલોગ્રામ કીધું છે 2.1/2 એટલે કે 2.5 કિલોગ્રામ ટમેટા એને લેવાના છે. તો સૌથી પહેલા આપણે શું કરશું તો કે 2 કિલોગ્રામ ટમેટાનો ભાવ આપણે પહેલા મેળવી લઈએ. તો અહીંયા આપણે મેળવીશું 2 કિગ્રા ટમેટાનો ભાવ બરાબર 12 ગુણ્યા 2 બરાબર કેટલા રૂપિયા થશે 24 રૂપિયા છે એ 2 કિલોગ્રામ ટમેટાના થશે. હવે આપણે શું મેળવશું તો કે અડધો કિલોગ્રામ ટમેટા જે 1/2 ટમેટા છે એનો આપણે ભાવ મેળવીએ તો કે 1/2 કિગ્રા ટમેટાનો ભાવ બરાબર 12 ગુણ્યા 1/2 છેદ ઉડાડશું આપણે બરાબર 2 6 12 અને 6 એકા 6 રૂપિયા થઈ ગયા. હવે તમે જોશો તો આપણને 2 કિલોગ્રામ ટમેટાના 24 રૂપિયા હતા. અડધો કિલોગ્રામ ટમેટાના કેટલા રૂપિયા આપણને મળ્યા તો કે 6 રૂપિયા. એ બંનેનો આપણે શું કરશું સરવાળો કરશું એટલે આપણને જવાબ જે મળી જશે. તો આ 2 કિલોગ્રામના આપણે 24 રૂપિયા વત્તા 6 રૂપિયા આ બંનેનો સરવાળો કરતા આપણને કેટલા રૂપિયા મળશે 30 રૂપિયા છે એ એને કિરણે એના ટમેટાનો ભાવ છે એ ચૂકવવો પડશે. હવે મિત્રો આપણે જોશું એ જ પ્રમાણે અહીંયા આપેલું છે આપણે જે પ્રમાણે અહીંયા આપણે જવાબ મેળવ્યો સેમ એ જ પ્રમાણે અહીંયા આપણે વસ્તુ છે એ ફરી જાય છે શાકભાજી બરાબર. તો 3 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થશે 3.1/2 એટલે કે 3.5 કિલો બટાકાની કિંમત કેટલી થશે. તો આપણે અહીંયા પહેલા 1 કિગ્રા બટાકાનો ભાવ બટાકાની કિંમત બરાબર કેટલી છે આપણને 10 રૂપિયા 10 રૂપિયા. હવે આપણે સૌથી પહેલા આપણે શું કરશું તો કે પૂરા કિલોગ્રામ છે એનો આપણે કિંમત મેળવી લઈએ. તો 3 કિલોગ્રામ બટાકાની કિંમત બરાબર 10 ગુણ્યા 3 બરાબર 10 3 30 રૂપિયા છે એ 3 કિલોગ્રામ ટમેટાની કિંમત થશે. હવે આપણે 1/2 એટલે કે 1/2 કિગ્રા બટાકાની કિંમત બરાબર આપણે અહીંયા જોશું તો કે 1 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી છે 10 રૂપિયા. એના આપણે અડધો કિલોગ્રામ આપણે બટાકા લેવાના છે. તો અહીંયા આપણે છેદ ઉડાડશું તો 2 પંચાને 10 અને 5 એકુ 5 રૂપિયા છે એ અડધો કિલોગ્રામ બટાકાની કિંમત આપણને મળશે. માટે અહીંયા આપણે જોશું તો 30 રૂપિયા વત્તા 5 રૂપિયા બરાબર 35 રૂપિયા ચૂકવવા પડે. કીર્તિએ 3.5 કિલો બટાકા લીધા તો કીર્તિએ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો કે 35 રૂપિયા ચૂકવવા પડશે. અહીંયા તમે જોશો તો કે ગાજરની કિંમત સેમ આપણે જે પ્રમાણે અહીંયા મેળવી હતી એ જ પ્રમાણે આપણે પહેલા 1 કિલોગ્રામની કિંમત આપણે મેળવી લઈએ તો કે 1 કિલોગ્રામ ગાજરની કિંમત
બરાબર 1 કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી છે તો કે 18 રૂપિયા. કેટલા રૂપિયા છે? 18 રૂપિયા. જો હવે મિત્રો આપણે અહીંયા જોશું તો અહીંયા આપણને 1 કિલોગ્રામ ગાજરની કિંમત તો આપણને મળી જ ગયેલી છે. જો એને 1.1 ગાજર એને ખરીદ્યા છે, બરાબર. તો હવે આપણે શું કરશું તો કે 1.5 કિલો એને ગાજર ખરીદ્યા છે, બરાબર, 1.5 કિલો. એટલા માટે આપણે અહીંયા શું કરશું તો કે અહીંયા આપણે 1 કિલોગ્રામ ની કિંમત તો આપણને મળી ગઈ. અહીંયા ફક્ત આપણે શું કરશું તો કે 1/3 કિગ્રા ગાજરની કિંમત બરાબર કેટલી થશે તો કે 1 કિલોગ્રામ ના 18 રૂપિયા છે. તો અહીંયા 1/3 નો ભાવ કેટલો થશે તો કે 3 ના ઘડિયામાં 18 ક્યાં આવે છે તો કે 3 6 18 અને 6 એકા 6. તો 6 રૂપિયા છે એ 1/3 ગાજરની કિંમત થશે. હવે આપણે 1 કિલોગ્રામ ની કિંમત કેટલી હતી તો કે 18 રૂપિયા વત્તા આપણે 1/3 ગાજરની કિંમત કેટલી થશે તો કે 6 રૂપિયા. આ બંનેનો આપણે સરવાળો કરશું તો 18 ને 6 કેટલા થશે 24 રૂપિયા છે એ એને ચૂકવવા પડે. ગાજરના કેટલા રૂપિયા ચૂકવવા પડશે? એને 24 રૂપિયા છે એ ગાજરના ચૂકવવા પડશે. હવે આપણે જોઈએ કે કીર્તિ છે તેણે, જો તેણે એટલે કોને તો કે કીર્તિએ 4.3 કિલોગ્રામ દૂધી ખરીદી છે તો તેની કિંમત કેટલી થશે? સૌથી પહેલા આપણે અગાઉ જે પ્રમાણે કર્યું એ પ્રમાણે આપણે 1 કિલોગ્રામ દૂધીનો ભાવ આપણે લખી નાખવાનો. તો કે 1 કિગ્રા દૂધીની કિંમત બરાબર, દૂધીની કિંમત કેટલી છે તો કે 8 રૂપિયા. કેટલા રૂપિયા છે તો કે 8 રૂપિયા, બરાબર. હવે આપણે 4 કિલોગ્રામ નો ભાવ પહેલા લઈ લઈએ તો કે 4 કિગ્રા દૂધીની કિંમત બરાબર 8 ગુણ્યા 4 એટલે કે 8 રૂપિયા ગુણ્યા 4 કિગ્રા બરાબર 8 કેટલા થશે તો કે 8 ચોક 32 રૂપિયા છે. 4 કિલોગ્રામ દૂધીની કિંમત થઈ. હવે આપણે 3.4 ની કિંમત આપણે મેળવી તો કે 3/4 કિગ્રા દૂધીની કિંમત બરાબર કેટલી થશે તો કે 1 કિલોના દૂધીના કેટલા રૂપિયા છે તો કે 8 રૂપિયા. 3.4 ની કિંમત તો અહીંયા આપણે છેદ ઉડાડશું તો અહીંયા 4 2 8 અને આનો નાનો ગુણાકાર થશે તો 2 તરી કેટલા થશે 6 રૂપિયા એની કિંમત થશે. હવે આપણે બંનેની કિંમતને આપણે ભેગી કરશું તો આપણને શું મળશે તો કે 32 રૂપિયા વત્તા 6 રૂપિયા. આ બંને ભેગા કરીએ તો 32 ને 6 કેટલા થશે 38 રૂપિયા છે એ એને ચૂકવવા પડે. કીર્તિએ દૂધીના કેટલા રૂપિયા ચૂકવવા પડે 38 રૂપિયા ચૂકવવા પડે. એવી જ રીતે આપણે ડુંગળીની પણ કિંમત મેળવી શકીએ. માની લો કે ડુંગળીના આપણે 16 રૂપિયા છે તો 16 રૂપિયાના આધારે આપણે એને 3 કિલો ખરીદી કરી છે તો આપણે 1 કિલોના 16 રૂપિયા તો 16 ગુણ્યા 3 તો 16 તરીને 48 રૂપિયા આપણે ડુંગળીના ચૂકવવા પડે. હવે આપણે મિત્રો આગળ જોવાનું છે જે પટ્ટીના ભાગો છે એ આપણે આગળ જોઈ ગયા બાદ હવે જોવાનું છે પટ્ટીના ભાગ. મિત્રો પટ્ટી છે આપણે અહીંયા તમારી નજર સામે એક પટ્ટી લેવામાં આવી છે અને દરેક અલગ અલગ પટ્ટી ઉપર અલગ અલગ કલરના રંગ કરવામાં આવ્યા છે અને પટ્ટીના પછી એના શું કરવામાં આવ્યું છે કેચી વડે કાતર વડે શું કરવામાં ટુકડા કરી નાખવામાં આવ્યા છે અને દરેક ટુકડા છે અલગ અલગ આકારના કરવામાં આવેલા છે અને એના ભાગ પાડવામાં આવેલા છે અને અલગ અલગ રંગ કરવામાં આવેલો છે. સૌથી પહેલા આપણે ગુલાબી રંગ, ત્યાર પછી જોશું તો પીળો રંગ, ત્યાર પછી વાદળી રંગ અને લીલા રંગની પટ્ટીના અલગ અલગ આકારો અહીંયા આપણને દોરવામાં આવેલા છે. મિત્રો અહીંયા જોશો તો ગુલાબી રંગની પટ્ટી જે છે એ ગુલાબી રંગની પટ્ટી છે એ આખો ભાગ આપણને આપેલો છે. આ આખો ભાગ તમે જોશો તો એ પટ્ટીનો કેવો ભાગ છે એક આખો ભાગ એટલે કે એક ભાગ છે. પીળા રંગની પટ્ટી છે એ આખી પટ્ટી જ છે. જો તમે જોશો તો આ ભાગ જે પટ્ટીનો છે અને આ ભાગ પટ્ટીનો છે, અહીંયાથી અહીંયા સુધીનો ભાગ અને આ પીળા રંગની પટ્ટીનો અહીંયાથી અહીંયા સુધીનો જે ભાગ આપેલો છે એ ભાગ છે કેવો થાય છે સરખો, પણ વચ્ચેથી પટ્ટીના બે ટુકડા કરવામાં આવ્યા છે અને પછી ગોઠવવામાં આવી છે તો એ 1 નંબરની પટ્ટી એટલે કે એક ભાગ જેટલી થાય છે. એટલે કે એ પટ્ટીના પીળા રંગની પટ્ટીના કેટલા ભાગ કરવામાં આવ્યા છે તો કે એક પટ્ટીના 1/2 ભાગ કરવામાં આવ્યા છે. એટલે કે એક દરેક પટ્ટીનો કેવો ભાગ કરવામાં આવ્યો છે
અડધો ભાગ કરવામાં આવ્યો છે. હવે તમે જોશો તો અહીંયા તમે જોશો તો વાદળી રંગની પટ્ટી છે એ પણ કેવી એક નંબરની પટ્ટીથી કેવી છે, એના જેવડી જ છે, સરખી જ છે, પણ અહીંયા પટ્ટીના 1 2 3 અને 4 સરખા ભાગ કરવામાં આવ્યા છે. તો અહીંયા તમે જોશો તો આ દરેક ટુકડો છે એ પટ્ટીનો કેટલામો ટુકડો છે, 1/4 ભાગ, એટલે કે દરેક આખો ટુકડો જે છે એ પટ્ટીનો 1/4 ભાગ છે. હવે તમે અહીંયા જોશો વાદળી રંગનો ટુકડો, ત્યાર પછી જોશો લીલા રંગનો ટુકડો છે. આ લીલા રંગનો ટુકડો જે છે એ આખી પટ્ટી છે, જો દરેકે દરેક પટ્ટીના ભાગ સરખા જ પાડવામાં આવ્યા છે, પણ એને અલગ અલગ કલર કરવામાં આવ્યો છે અને ટુકડા કરવામાં આવ્યા છે. તો આ દરેક પટ્ટી છે આખી આના એક નંબરની પટ્ટી એટલે કે એક પટ્ટીમાંથી ને ટુકડા કરવામાં આવ્યા છે. તો કેટલો ભાગ થશે, 1 2 3 4 5 6 7 અને 8. તો દરેક ટુકડો છે એ પટ્ટીનો કેટલામો ભાગ થશે, 1/8 ભાગ. કેટલો થશે, 1/8 ભાગ. અહીંયા તમે જોશો તો દરેક ટુકડો છે એ કેવો ગણાશે, એક પટ્ટીમાંથી 8 ભાગ કરવામાં આવ્યા એટલે દરેક ટુકડો છે કેવો ભાગ ગણાશે, 1/8 ભાગ. મિત્રો અહીંયા આપણે જોઈશું તો દરેકે દરેકને આપણે અહીંયા જોઈશું તો કેવી રીતે ભાગ પાડવામાં આવ્યા છે. આ ગુલાબી રંગની પટ્ટી છે એક જ ભાગ આપેલો છે. એના આધારે આપણે આ જે અપૂર્ણાંકના જે પ્રશ્નોના જવાબ આપ્યા છે, થોડાક પ્રશ્નો એને આપણે સમજવાની કોશિશ કરીએ. તો કે દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો કેટલામો ભાગ છે. જો મિત્રો તમે જોશો તો અહીંયા દરેક લીલા રંગનો ટુકડો જે છે, તો લીલા રંગનો ટુકડો અહીંયા તમે જોશો તો એ પટ્ટીનો દરેક ટુકડો, જો દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો કેટલો ભાગ છે, તો આપણે કહી શકીએ કેટલો ભાગ છે, તો કે 1/8 ભાગ. તો અહીંયા આપણે જવાબ લખી શકીએ કે દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો 1/8 ભાગ છે. અહીંયા તમે જોશો લીલા રંગનો ટુકડો છે એ પટ્ટીનો કેટલામો ભાગ છે, 1/8 ભાગ આપેલો છે. ત્યાર પછી જોશો દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એ પટ્ટીનો, દરેક રંગની પટ્ટીનો એક ટુકડો, એટલે કે આમાંથી 2 ભાગ કરવામાં આવ્યા છે પીળા રંગની પટ્ટીનો, તો એનો દરેકે દરેક ટુકડો છે એ કેટલામો ભાગ છે એ આપણે લખવાનો છે. અહીંયા આપણે લખતા જઈએ તો સૌથી પહેલા ગુલાબી રંગ આપણે લખીએ તો અહીંયા લખશું આપણે ગુલાબી રંગની પટ્ટી બરાબર. દરેક ટુકડો આપણે શું લખશું, પટ્ટીનો. તો અહીંયા તમે જોશો ગુલાબી રંગની ટુકડાની પટ્ટીની અંદર કોઈ પણ ભાગ કરવામાં આવ્યો નથી. એ ટુકડો આખે આખો એટલે કે પટ્ટીનો પૂરેપૂરો ભાગ છે. તો આપણે દરેક ટુકડો પટ્ટીનો પૂરો ભાગ છે. ત્યાર પછી આપણે પીળો રંગ લઈ લઈએ તો કે પીળા રંગની પટ્ટી. પીળા રંગની પટ્ટીનો દરેક ટુકડો છે તમે જોશો તો આખી આખી પટ્ટીના 2 ટુકડા કરવામાં આવ્યા છે. તો અહીંયા આપણે જોશું તો કે દરેક ટુકડો પટ્ટીનો કેટલામો ભાગ છે, 1/2 ભાગ છે. ત્યાર પછી જોશું વાદળી રંગ તો કે અહીંયા જોશો 1 2 3 અને 4. તો એનો દરેક ટુકડો કેટલામો ભાગ થયો, તો કે વાદળી રંગની પટ્ટીનો વાદળી રંગની પટ્ટી બરાબર દરેક ટુકડો કેટલામો ભાગ થશે, 1/4 ભાગ. પટ્ટીનો 1/4 ભાગ થયો. ત્યાર પછી જોશું તો લીલા રંગની પટ્ટી, તો એના દરેક ટુકડો 1/8 એટલે કે 8 ભાગ કરવામાં આવ્યા છે. તો અહીંયા આપણે જોશું લીલા રંગની પટ્ટી બરાબર દરેક ટુકડો પટ્ટીનો 1/8 ભાગ છે. હવે મિત્રો તમે જોશો તો આની અંદર તમે જોવો છો તો અહીંયા પીળા રંગની પટ્ટીના 2 ટુકડા મળી અને એક આખી પટ્ટી બનાવે છે. જ્યારે વાદળી રંગની પટ્ટીના આપણે 1/4 એટલે કે 1/4 ના અહીંયા તમે જોશો તો 1/4 ના 2 ટુકડા જ્યારે ભેગા થાય ત્યારે 1/2 ભાગ બને છે. જ્યારે 1/4 પટ્ટીના 4 ટુકડા ભેગા થાય ત્યારે એક આખો ભાગ બને છે બરાબર. એવી જ રીતે અહીંયા તમે જોશો તો લીલા રંગની પટ્ટી છે એ લીલા રંગની પટ્ટીના કેટલા ટુકડા ભેગા થાય અને 1/4 ભાગ બનાવશે, તો કે 1 2 3 અને
4 આ 4 ભાગ બનાવી અહીંયા તમે 1/4 ભાગ બનાવો છો તો 1 અને 2 એટલે કે 1/8 ભાગના આપણે એને બે ટુકડા ભેગા કરીએ ત્યારે વાદળી રંગની પટ્ટીનો 1/4 ભાગ થાય છે. જ્યારે એનો આપણે 1/2 ભાગ જ્યારે કરવો હોય અહીંયા 1/8 લીલા રંગની પટ્ટીના કેટલા ભાગ આપણે ભેગા કરીએ તો 1/2 ભાગ થાય છે. તો અહીંયા આપણે 1/8 નો અહીંયા જોશું તો કે 1 2 તો કે અડધો ભાગ 1 2 3 અને 4 1 2 3 4 તો આ 4 ભાગ ભેગા મળી અને 1/2 ભાગ થાય છે. સમજાઈ ગયું? તો આ રીતે આપણે એના પ્રશ્નો આગળ આપણે જોતા જઈએ. પહેલો અહીંયા બીજો પ્રશ્ન આપ્યો છે કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે. કેટલા ચોથા ભાગ? ચોથો ભાગ એટલે 1/4 ચોથો ભાગ એટલે 1/4 અને અડધો ભાગ એટલે આપણે કહીએ તો કે 1/2. જો અપૂર્ણાંકની અંદર આપણને એને શબ્દોમાં પણ ખ્યાલ હોવો જોઈએ અને એનો અંકોમાં પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો ચોથો ભાગ એટલે 1/4 તો કેટલા 1/4 ભાગ મળીને 1/2 ભાગ થશે. તો અહીંયા જોશો તો આપણને પટ્ટીમાં ચોખ્ખું જ દેખાય છે તો કે 1 અને 2 1/4 કેટલા 1/4 ભાગ મળી અને 1/2 ભાગ બને છે તો કે 1 અને 2. તો આપણે એને શબ્દોમાં આપણે લખવું હોય તો લખી શકીએ કે 2 1/4 ભાગ મળીને અડધો ભાગ એટલે કે 1/2 ભાગ થશે. આ હતી મિત્રો આપણે અહીંયા આકૃતિ ઉપરથી માહિતી. પણ ગાણિતિક રીતે એની રીત કેવી રીતે આપણે એને આ દાખલાનો આપણે જવાબ મેળવી શકીએ તો એની ગાણિતિક રીત કઈ છે તો એનો આપણે જવાબ મેળવી તો કેટલા 1/4 તો કે 2/4. તો અહીંયા આપણે 1/4 વત્તા 1/4 નો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે શું મળે છે 1/2 મળે છે. અહીંયા તમે જોશો બે ના છેદ કેવા છે સરખા. અપૂર્ણાંકમાં જ્યારે છેદ સરખા હોય ત્યારે સરવાળો કરવાનો હોય કે બાદબાકી છેદને એક જ વખત લખવામાં આવે છે. તો અહીંયા છેદને આપણે બે વખત છે તો એક વખત લખ્યા. અંશનો અંશમાં સરવાળો એટલે કે જેટલી વખત આપ્યા હોય એટલી વખત આપણે એનો સરવાળો કરવો પડશે. અહીંયા સરવાળો આપણે કરી નાખી 2 બરાબર અને 4 ના 4. હવે અહીંયા તમે જોશો તો અહીંયા આપણે આમ કરીએ 2 એકા 2 અને 2 2 4 તો આ સરખા ઉડી ગયા. અહીંયા વધ્યા 1/2 તો આપણને 1/2 ભાગ મળી ગયો. તો કે કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે તો કે 2/4 ભાગ મળ્યા ત્યારે આપણને અડધો ભાગ આપણને મળે છે. એટલે કે 1/4 2/4 ભાગ અહીંયા આકૃતિમાં પણ આપણે જોઈ શકો છો 1/4 2/4 ભેગા થયા ત્યારે 1/2 ભાગ મળે છે. હવે આપણે જોવાનું છે કેટલા 1/8 ભાગ મળીને 1/4 થશે. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈશું તો 1/4 ના આપણે 1/8 ભાગ અહીંયા આપણે કરેલા છે. તો અહીંયા જોઈશું 1/4 ભાગ તો કે 1 અને 2 ભાગ 2/8 મળે ત્યારે 1/4 ભાગ મળે. તો અહીંયા આપણે કેવું હોય તો અહીંયા લખી શકીએ 2/8 ભાગ મળીને 1/4 ભાગ થશે. આ હતી આપણી આકૃતિ પરની રીત. હવે આપણે જોવાની છે કે એની ગાણિતિક રીત કઈ છે. તો ગાણિતિક રીતે આપણે એને કેવી રીતે આપણે લખી શકાય તો કે 2/8 તો અહીંયા આપણે 2/8 મળી અને 1/4 બન્યા તો 1/8 વત્તા 1/8 બરાબર. અહીંયા અંશનો આપણે અંશમાં સરવાળો અને છેદ સરખા હોય ત્યારે છેદને એક જ વખત લખવામાં આવે તો અહીંયા કેટલા થશે 2 બરાબર. તો અહીંયા આપણે કહીશું 2 એકા 2 અને 2 4 8 છેદ જે સરખા છે ઉડી ગયા અને કેટલા વધ્યા તો કે 1/4 ભાગ વધે છે. તો આના ઉપર આપણે આ ગાણિતિક રીત ઉપરથી આપણે આસાનીથી જવાબ આપણે મેળવી શકીએ. આ આકૃતિ ઉપરથી આપણે જવાબ મેળવ્યો તો 2/8 ભાગ મળી અને 1/4 ભાગ થાય છે. એ જ રીતે અહીંયા આપણે ગાણિતિક રીતે આપણે જોયું 2/8 ભાગ મળી અને 2/8 બરાબર 2 એકા 2 અને 2 2 4 અથવા 2 4 8 મળી અને 1/4 ભાગ મળે છે. હવે આપણે નીચેનો પ્રશ્ન જોઈએ કે 1/2 માં કેટલા 1/8 ભાગ છે. મિત્રો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ 1/2 ભાગ આ પટ્ટી અહીંયાથી અહીંયા સુધીનો છે. તો અહીંયા 1/8 કેટલા 1/8 ભાગ છે તો આપણે અહીંયાથી અહીંયા સુધીનો ભાગ આ પટ્ટીનો અહીંયાથી આ સુધીનો ભાગ આપણે જોઈએ તો 1/8 1 2 3 અને 4. તો અહીંયા આપણે 1/8
1/2 4 1/8 ભાગ છે. પણ કઈ રીતે? આપણે ગાણિતિક રીત પણ આપણે જોઈ લઈએ સાથે સાથે. તો કે કઈ રીતે? તો કે 1/2 માં 1/8 ભાગ કઈ રીતે થાય અને 1/2 કઈ રીતે આવે, તો આપણે એને જોતા જઈએ. તો કે 1/8 વત્તા 1/8 વત્તા 1/8 વત્તા 1/8, બરાબર. તો અહીંયા તમે જોશો તો 1/2 માં કેટલા 1/8 ભાગ છે, બરાબર. તો અહીંયા આપણે જોઈ લઈએ. તો કે અહીંયા અંશનો જે છે અંશ છેદ સરખા છે, એના કારણે આપણે છેદને એક જ વખત અહીંયા 1 2 3 અને 4, બરાબર. અહીંયા આપણે જોઈએ તો 4 2 કેટલા થશે? 8. કેવી રીતે? આમ આપણે જોઈએ તો કે 4 એકા 4 અને 4 2 8. તમે જોશો તો સરખે સરખા છે એ શું થયું? ઉડી ગયા. અને 1/2 જે છે એ 1/2 ભાગ બની જાય છે. તો 1/2 માં કેટલા 1/8 ભેગા થશે? તો કે આ પ્રમાણે આપણે એનો ગાણિતિક રીતે આપણે એનો છેદ ઉડાડી અને આ રીતે આપણે એના 1/8 ભાગ ભેગા કરી અને 1/2 ભાગ આપણે મેળવી શકીએ છીએ. હવે કેટલાક પ્રશ્નો આપેલા છે જે આપણે એના આપણા મિત્રને પૂછવાના છે. તો કેવી રીતે? તો એક પ્રશ્ન આપ્યો છે, કેટલા 1/8 ભાગ મળી અને પૂરી પટ્ટી. પૂરી પટ્ટી એટલે કઈ પટ્ટી? તો કે આખી જે પટ્ટી છે એ. તો અહીંયા કેટલા 1/8 ભાગ મળી અને પૂરેપૂરી પટ્ટી બનાવે છે? તો અહીંયા આપણે જોઈએ 1 2 3 4 5 6 7 8. પટ્ટીના કેટલા ભાગ થયા? તો કે 8 ભાગ. તો અહીંયા આપણે જવાબ લખીએ તો કે 8 1/8 ભાગ મળી પૂરી પટ્ટી બની. હવે મિત્રો અહીંયા તમે જોશો તો પૂરી પટ્ટી બને 1/8 ભાગ. તો ગાણિતિક રીતે આપણે કેવું હોય તો કઈ રીતે કહી શકાય કે 8 1/8 મળે. તો 1/8 વત્તા 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 1/8. 1 2 3 4 5 6 7 અને 8. 8 1/8 મળ્યા ત્યારે આપણે પૂરી પટ્ટી કેવી રીતે બને છે? તો કે એક પટ્ટી કેવી રીતે બને? તો અહીંયા અંશ છેદ કેવા છે? સરખા. તો છેદનો સરવાળો જ્યારે કરવાનો હોય, જ્યારે આપણે અપૂર્ણાંકનો સરવાળો કરવાનો હોય ત્યારે છેદ છે એને આપણે સરખા હોય ત્યારે એને એક જ વખત લખવાના. જ્યારે આપણે અંશ છે એનો આપણે સરવાળો આપણે કરશું 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 1 2 3 4 5 6 7 અને 8. તો આ રીતે તમે જોશો તો 8 અને 8 દરેકે દરેક અંશ અને છેદ કેવા થયા? સરખા. એટલે શું થશે? ઉડી જશે. અને કેટલા વધશે? 1. તો અપૂર્ણાંકમાં જ્યારે આપણે કંઈક નથી વધતું ત્યારે શું વધે છે? 1 વધે છે, બરાબર. તો અહીંયા થઈ ગયા આપણે 8 માંથી 8 જાય તો આપણે શું થઈ ગયું? એક પટ્ટી આખી બની જાય છે. અહીંયા તમે જોશો 4 1/4 ભાગ મળીને શું બને? 4 1/4. 1 2 3 અને 4. આની અંદર પણ 4 1/4 ભેગા થાય તો આખી પટ્ટી બની જશે. તો અહીંયા આપણે કહીએ તો કે 4 1/4 ભાગ મળી પૂરી પટ્ટી બને. કઈ રીતે? ગાણિતિક રીતે આપણે જોઈએ તો 4 1/4 ભાગ મળે તો શું બનશે? પૂરેપૂરી પટ્ટી, બરાબર. કઈ રીતે? તો કે છેદ કેવા છે? સરખા દરેકના. એક જ વખત લખશું અંશનો સરવાળો અંશમાં 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 બરાબર 4 ના છેદમાં 4. સરખા સરખા ઉડી ગયા. શું વધ્યું? 1 વધ્યો. એટલે કે પૂરી પટ્ટી બની જાય. એક પટ્ટી આખી બની જાય છે. મિત્રો આવી જ રીતે તમે તમારી ચોપડીની અંદર અથવા તો તમે ગમે ત્યાં જાઓ ત્યારે અપૂર્ણાંક કેવી રીતે આવે છે અને પટ્ટીના ભાગો દ્વારા તમે કેવી રીતે પૂરો ભાગ બનાવી શકો છો એના વિશે આપણે ખૂબ સારી રીતે સમજ મેળવી. મિત્રો આપ તમારા જીવન જરૂરિયાતની અંદર પણ ખૂબ ઉપયોગી થશે, બરાબર. તો અહીંયા આપણો અપૂર્ણાંકનો પાઠ ભાગ અને પૂર્ણ જે છે એ પૂર્ણ કરીએ છીએ. વધુ મહાવરા માટે આપણે આગળ જોઈશું.
નમસ્તે.